બગદાણા મારામારી મામલે મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। નવનીત બાલદિયા પર હુમલો કરનાર 8 આરોપીઓ જેલ મુક્ત થયા છે। મહુવા સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે। કોર્ટના હુકમ બાદ આરોપીઓને જેલમાંથી છોડવામાં આવ્યા હતા। સાંજની બંદી બાદ જેલ મુક્તિ થતા સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। આક્ષેપ પ્રતિ આક્ષેપો જોવા મળી રહ્યા છે। જેલર દ્વારા આફ્ટર બેરેટના આરોપીને છોડાઈ ન શકે તેવો દાવો કરવામાં આવ્યો છે। છતાં પણ આરોપીઓ જેલ મુક્ત થયા તેની ચર્ચા ભાવનગર મહુવા પંથકમાં ખૂબ જોરશોરથી થઈ રહી છે। જયરાજ આહિર કેસના આરોપી હજે આફ્ટર બેરેકમાં કેમ તેને લઈને પણ સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। આ મુદ્દે જેલ પ્રશાસન સામે પણ ગંભીર સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। તે પ્રકારનો આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે। જેલની ક્ષમતા કરતા વધુ કેદી હોવાથી આરોપીઓને મુક્ત કર્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે। અને આ દાવાને લઈને ફરી એકવાર ગરમાટો જોવા મળી રહ્યો છે, કારણ કે નવનીત બાલદિયા હુમલા કેસની અંદર અત્યાર સુધી 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી। જેમના પર આરોપ હતો એ આરોપ કે જેને જયરાજ આહિર કે જે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર છે અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર, એ જયરાજ આહિર જે છે એ જયરાજ આહિરની પણ ધરપકડ કરવામાં આવી હતી। અને સાથે જ જે પ્રમાણે આખી ઘટના બની એ ઘટનાને લઈને અનેકો ચર્ચા થઈ રહી હતી, તેની વચ્ચે એની ધરપકડ થઈને હવે ભાવનગર જિલ્લા જેલની અંદર જે આરોપીઓ બંધ હતા તેમાંથી 8 જેટલા આરોપી કે જેમણે પોતાના રેગ્યુલર જામીનની અરજી મૂકી હતી, કોર્ટે પહેલા અરજી જે છે તે ફગાવી અને બાદમાં બીજી વખત સુનાવણી દરમિયાન એ 8 લોકોને જે જામીન જે છે તે શરતી જામીન મંજૂર કરી દીધા છે। ત્યારે મોડી રાત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતેથી એ 8 આરોપી જે છે